સ્પેશિયલી ખાસ કરીને પ્રોડક્ટમાં મને સાથે કોઈ ફ્રી પ્રોડક્ટ પણ મળી છે, પર્સન્ટેજ પેમેન્ટ મળે છે, પ્રોડક્ટ મળે છે. હેલો ફ્રેન્ડ્સ, તો ટુડે આપણે ઓલ અબાઉટ યુટ્યુબ કોલાબરેશન વિશે વાત કરીશું. તો તેમાં હું તમને જણાવીશ કે યુટ્યુબ કોલાબરેશન કેને કહેવામાં આવે છે એન્ડ કોલાબરેશન કઈ રીતે વર્ક કરે છે એન્ડ બેઝિકલી આ બધું અમારા માટે મીન્સ કે યુટ્યુબર્સ માટે હોય છે. સો ફ્રેન્ડ્સ, તમે જોયું હશે કે યુટ્યુબર્સને અમુક પર્સન્ટેજ પેમેન્ટ મળે છે, ત્યારબાદ પ્રોડક્ટ મળે છે. તો એ વગેરે વસ્તુ કઈ રીતે વર્ક કરે છે એન્ડ કોલાબરેશનમાં પ્રોડક્ટ્સ કઈ રીતે મળે છે, તેને કઈ રીતે પરચેસ કરવાની હોય છે એન્ડ સ્પેશિયલી ફ્રેન્ડ્સ અમારે એમાં કોઈ અમુક પર્સન્ટેજ પેમેન્ટ કરવાનું હોય છે કે નહીં એ બધું જોશું. તો ફ્રેન્ડ્સ, હાલના ટાઈમમાં હું ખુદને યુટ્યુબર્સ કહી શકીશ બીકોઝ હાલમાં મારે 5K સબસ્ક્રાઈબર છે એન્ડ મારી ચેનલ મોનેટાઇઝેશન પણ થઈ ગઈ છે. તો તેના લીધે હું ખુદને યુટ્યુબર્સમાં ઇન્ટ્રોડક્શન આપું છું. સો ફર્સ્ટ ઓફ ઓલ ફ્રેન્ડ્સ, હું તમને જણાવું કે હું વિડીયો ક્રિએટ કરું છું એન્ડ બેઝિકલી વિડીયો ક્રિએટમાં મારે વિડીયો શૂટ કરવાનો હોય છે અને ત્યારબાદ વિડીયો એડિટિંગ કરવાનો હોય છે. એન્ડ એડિટિંગમાં સ્પેશિયલી તમને વાત કરું તો મારે વિડીયો શૂટ કરીને તેના પર મારે ઇફેક્ટ એડ કરવાની હોય છે, ત્યારબાદ મારે જે ક્લિપ નથી જોતી તેને કટ કરવાની હોય છે, આફ્ટર તેમાં સોંગ એડ કરવાના હોય છે એન્ડ અમુક વોલ્યુમ છે, વોલ્યુમના ઇફેક્ટ હોય છે એ એડ કરવાનું હોય છે, ત્યારબાદ મીમ્સ પણ એડ કરી શકીએ છીએ. તો આ બધા વર્કમાં મારે વિડીયો એડિટ કરવાનું હોય છે. સો ફ્રેન્ડ્સ, વિડીયો શૂટ એન્ડ એડિટ કર્યા બાદ વિડીયો ક્રિએટ કરું છું અને તેને હું મારા યુટ્યુબ પર અપલોડ કરું છું. સો ફ્રેન્ડ્સ, યુટ્યુબના ટર્મ્સ એન્ડ કન્ડિશન મુજબ 1000 સબસ્ક્રાઈબર એન્ડ 4000 આવર વોચ ટાઈમ થયા બાદ આપણી ચેનલ મોનેટાઇઝેશન થઈ છે એન્ડ મારી ચેનલ મોનેટાઇઝેશન થઈ ગઈ છે એન્ડ ત્યારબાદ આપણા વિડીયોની અમુક વ્યૂઝ પરથી અમને લોકોને મતલબ કે યુટ્યુબર્સને પેમેન્ટ મળે છે. એન્ડ ખાસ કરીને પેમેન્ટ કેમાંથી મળે છે એની વાત કરું તો ફ્રેન્ડ્સ, તમે જે વિડીયો જોઈ રહ્યા હોય છો યુટ્યુબમાં તેમાં આપને એડ જોવા મળે છે. તો તે એડમાંથી અમુક પર્સન્ટેજ યુટ્યુબને પેમેન્ટ મળે છે. એન્ડ એડ અમુક 2-3 ટાઈપ્સની હોય છે, જેમાં સ્કીપેબલ એડ હોય છે, ફૂલ એડ હોય છે, જે તમે સ્ક્રીન પર જોઈ હશે અને તમારા યુટ્યુબ વિડીયોમાં પણ જોઈ હશે. તો એ એડ પરથી અમુક પર્સન્ટેજ પેમેન્ટ યુટ્યુબને મળે છે. આફ્ટર આપણે પ્રોડક્ટની વાત કરીએ તો તેમાં યુટ્યુબ કોલાબરેશન વડે યુટ્યુબર્સને પેમેન્ટ એન્ડ પ્રોડક્ટ્સ મળે છે. સો સ્પેશિયલી તમને યુટ્યુબ કોલાબરેશનની વાત કરું તો વિડીયોના સારા એવા યુઝ પરથી અમુક બ્રાન્ડ પોતાના પ્રોડક્ટના એડવર્ટાઇઝમેન્ટ માટે યુટ્યુબર્સને કોન્ટેક્ટ કરે છે એન્ડ બ્રાન્ડ યુટ્યુબર્સ સાથે કોલાબરેટ કરે છે. સો બ્રાન્ડ એન્ડ યુટ્યુબર્સના કનેક્શનને કોલાબરેશન કહેવામાં આવે છે. તો આ યુટ્યુબ કોલાબરેશનમાં બ્રાન્ડના પ્રોડક્ટના એડવર્ટાઇઝમેન્ટ માટે કેમ્પેન બહાર પાડે છે અને તે કેમ્પેનમાં કોઈ પણ યુટ્યુબર્સ જે કોઈ ઇન્ટરેસ્ટેડ હોય તે કેમ્પેન જોઈન કરે છે. એક્ઝામ્પલ તરીકે મારી બ્યુટી રિલેટેડ ચેનલ છે તો હું બ્યુટી રિલેટેડ કેમ્પેન છે જેમાં કોઈ બ્યુટી પ્રોડક્ટ હોય છે એન્ડ ત્યારબાદ કેમ્પેનના ટર્મ્સ એન્ડ કન્ડિશન મને સારા લાગશે તો હું એ કેમ્પેનને જોઈન કરીશ. તો ફ્રેન્ડ્સ, આ કેમ્પેન 2 ટાઈપ્સના હોય છે, એક બાર્ટર કોલાબરેશન હોય છે અને એક પેઇડ કોલાબરેશન હોય છે. સો ફ્રેન્ડ્સ, સ્પેશિયલી યુટ્યુબ કોલાબરેશનમાં બ્રાન્ડ અને યુટ્યુબર્સ ફ્રેન્ડ્સ ખાસ ધ્યાનથી સાંભળજો કે યુટ્યુબ કોલાબરેશનમાં બ્રાન્ડ એન્ડ યુટ્યુબર્સની વચમાં થર્ડ પાર્ટી વર્ક કરે છે અને આ થર્ડ પાર્ટીને બ્રાન્ડ જોડે કનેક્શન હોય છે અને યુટ્યુબર્સ જોડે પણ કનેક્શન હોય છે. એન્ડ આ થર્ડ પાર્ટી કેમ્પેન બહાર પાડે છે અને જે કેમ્પેનમાં જે તે યુટ્યુબર્સ ઇન્ટરેસ્ટેડ હોય તે કેમ્પેન જોઈન કરે છે. સો ફ્રેન્ડ્સ, કેમ્પેન 2 ટાઈપ્સના હોય છે, બાર્ટર કોલાબરેશન એન્ડ પેઇડ કોલાબરેશન. સો ફર્સ્ટ ઓફ ઓલ ફ્રેન્ડ્સ, હું તમને એ જણાવું કે થર્ડ પાર્ટી બ્રાન્ડના જે પ્રોડક્ટના એડવર્ટાઇઝમેન્ટ માટે જે કેમ્પેન હોય છે તેને યુટ્યુબર્સના ઈમેલ વડે કોન્ટેક્ટ કરીને જણાવે છે, મતલબ કે મારા યુટ્યુબ ચેનલમાં મારું ઈમેલ આઈડી છે એ રીતના યુટ્યુબર્સના ઈમેલ આઈડી પર તેને કોન્ટેક્ટ કરે છે અને કેમ્પેન જણાવે છે. સો ફ્રેન્ડ્સ, થર્ડ પાર્ટી ઈમેલ કરે છે અને મેઇલમાં ફ્રેન્ડ્સ
કેમ્પેનનું ઇન્ફોર્મેશન, પ્રોડક્ટ ઇન્ફોર્મેશન હરેક વસ્તુ હોય છે. તો સ્પેશિયલી હું તમને ફર્સ્ટ વાત કરું તો તેમાં પ્રોડક્ટનું ઇન્ફોર્મેશન હોય છે, મતલબ કે કયા બ્રાન્ડની પ્રોડક્ટ છે, કયા ટાઈપની પ્રોડક્ટ છે, એન્ડ તેની પ્રાઇસ શું છે વગેરે. ત્યારબાદ કેમ્પેનની વાત કરીએ તો એ બાર્ટર કોલાબરેશન છે કે પેઇડ કોલાબરેશન છે, અથવા આફ્ટર તમારે કયા ટાઈપનો વિડીયો શૂટ કરવાનો હોય છે. વિડીયોમાં 3 ટાઈપના હોય છે: શોર્ટ્સ, ઇન્ટિગ્રેટેડ વિડીયો એન્ડ ડેડિકેટેડ વિડીયો. એન્ડ ત્યારબાદ ફોર્મ્સ પણ આપેલું હોય છે મેલમાં, જે તમારે ઇન્ફોર્મેશન જાણીને તમે ઇન્ટરેસ્ટેડ હોય તો ફોર્મ્સ ફિલઅપ કરવાનું હોય છે. તો ફ્રેન્ડ્સ, તમે જાણ્યું કે કઈ રીતે કોન્ટેક્ટ કરવામાં આવે છે યુટ્યુબર્સનો યુટ્યુબ કોલાબરેશન માટે. આફ્ટર તેને ઈમેલમાંથી પ્રોડક્ટનું જે ઇન્ફોર્મેશન આપવામાં આવે છે. આફ્ટર હું તમને વાત કરું તો બાર્ટર કોલાબરેશન હોય છે અને પેઇડ કોલાબરેશન હોય છે. તો સ્પેશિયલી બાર્ટર કોલાબરેશનમાં બ્રાન્ડ અમને લોકોને, મતલબ કે યુટ્યુબર્સને પ્રોડક્ટ મોકલે છે અને તેના પર અમારે એડવર્ટાઇઝમેન્ટ કરવાની હોય છે. આફ્ટર પેઇડ કોલાબરેશનમાં બ્રાન્ડ યુટ્યુબર્સને પ્રોડક્ટ મોકલે છે અને સાથે અમુક પર્સેન્ટેજ પેમેન્ટ પણ આપે છે. તો પેમેન્ટ આપ્યા બાદ અને પ્રોડક્ટ મોકલ્યા બાદ યુટ્યુબર્સને તેના પર વિડીયો શૂટ કરવાનો હોય છે અને અપલોડ કરવાનો હોય છે. સો ત્યારબાદ આફ્ટરના સ્ટેપમાં 3 ટાઈપના વિડીયો હોય છે. તો જે કેમ્પેન છે તેમાં જણાવવામાં આવે છે કે એ લોકોને શોર્ટ્સ જોઈએ છે, ઇન્ટિગ્રેટેડ વિડીયો જોઈએ છે, ડેડિકેટેડ વિડીયો જોઈએ છે, અથવા બંને યા 3, એ ટાઈપનું તમને ઇન્ફોર્મેશન આપે છે. સો ફર્સ્ટમાં હું તમને શોર્ટ્સની વાત કરું તો ફ્રેન્ડ્સ, તમે જે યુટ્યુબમાં વિડીયો જોવો છો શોર્ટ ક્લિપમાં, જે વર્ટિકલ હોય છે, તમે જોઈ શકો છો કે વર્ટિકલમાં જે શોર્ટ વિડીયો જોવો છો તેને શોર્ટ્સ કહેવામાં આવે છે. એન્ડ ત્યારબાદ ઇન્ટિગ્રેટેડ વિડીયોમાં આપણે જે હોરિઝોન્ટલ વિડીયો, તમે જે વિડીયો છે તેની વચમાં તમે ફ્રેન્ડ્સ જોયું હશે કે યુટ્યુબર્સ લોકો સ્પેશિયલી એ પ્રોડક્ટનું રિવ્યૂ કરે છે, જે હોરિઝોન્ટલ હોય છે અને શોર્ટ ક્લિપમાં હોય છે, તેને ઇન્ટિગ્રેટેડ વિડીયો કહેવામાં આવે છે. સો એક્ઝામ્પલ તરીકે તમે મારો વિડીયો જોઈ રહ્યા હોય અને તેમાં સ્પેશિયલી હું કોઈ પ્રોડક્ટનું પ્રોડક્ટ રિવ્યૂ કરું છું, તેના પર ફોકસ હોય છે મારું, તો તેને ઇન્ટિગ્રેટેડ વિડીયો કહેવામાં આવે છે. ફ્રેન્ડ્સ, હું તમને સ્પેશિયલી ઇન્ટિગ્રેટેડનું એક્ઝામ્પલ આપું તો એક્ઝામ્પલ તરીકે ડે કે રૂટીન છે અને મને કોઈ કોલાબરેશનમાં સીરમ પ્રોડક્ટ મળી છે, તો હું ડે કે આખી રૂટીનમાં સીરમને સ્પેશિયલી તેના પર ફોકસ કરીશ અને તેનું ફૂલ રિવ્યૂ આપીશ. સમથિંગ 30 સેકન્ડ યા 60 સેકન્ડનો હોય છે યા 1 મિનિટનો મારે ફૂલ વિડીયોમાં તે સ્પેશિયલ પ્રોડક્ટ ઉપર ફોકસ કરવાનો હોય છે અને તેનો ફૂલ રિવ્યૂ આપવાનો હોય છે ફૂલ વિડીયોમાંથી. તો તેમાં જે શોર્ટ ક્લિપ હોય છે તેને ઇન્ટિગ્રેટેડ વિડીયો કહેવામાં આવે છે. અને ત્યારબાદ ડેડિકેટેડ વિડીયોમાં હોરિઝોન્ટલ વિડીયો, જે તમે વિડીયો જોવો છો તે હોરિઝોન્ટલ વિડીયોને ફૂલ વિડીયો પ્રોડક્ટના એડવર્ટાઇઝમેન્ટ પર જ ફોકસ કરવામાં આવે છે. ફૂલ વિડીયો એ પ્રોડક્ટ પર જ હોય છે, એ બ્રાન્ડ પર જ હોય છે, તેને ડેડિકેટેડ વિડીયો કહેવામાં આવે છે. એન્ડ ફ્રેન્ડ્સ, ડેડિકેટેડ વિડીયોની વાત કરું તો એ સમથિંગ 3 થી 4 મિનિટનો હોય છે. તો એક્ઝામ્પલ તરીકે તમને કોઈ જે કોલાબરેશનમાં પ્રોડક્ટ આવી છે તે પ્રોડક્ટને તમારે 3 થી 4 મિનિટનો ફૂલ રિવ્યૂ કરવાનો છે. ફૂલ રિવ્યૂ વિડીયો શૂટ કરીને એડિટિંગ કરીને તેને અપલોડ કરવાનો છે. તો આ જે વિડીયો છે તેને ડેડિકેટેડ વિડીયો કહેવામાં આવે છે. આગળના સ્ટેપમાં ફ્રેન્ડ્સ, ઈમેલમાં ફોર્મ આપેલું હોય છે. તો મારે આ બધા ઇન્ફોર્મેશન જોઈને, તેના ટર્મ્સ એન્ડ કન્ડિશન જાણીને યુટ્યુબર્સને ઇન્ટરેસ્ટેડ હોય તો એને ફોર્મ ફિલઅપ કરવાનું હોય છે. અને ફોર્મમાં બેઝિકલી યુટ્યુબર્સનું નેમ, ચેનલ લિંક, ચેનલ સબસ્ક્રાઇબર્સ, આફ્ટર તે ચેનલ ક્યાં પર છે, મતલબ કે લાઇફસ્ટાઇલ કોન્ટેન્ટ છે, બ્યુટી કોન્ટેન્ટ છે, મેકઅપ કોન્ટેન્ટ છે, ત્યારબાદ વર્ક રિલેટેડ છે, એ બધા વગેરે ઓપ્શનને સિલેક્ટ કરીને એડ્રેસ ફિલઅપ કરવાનું હોય છે. અને આ ફોર્મ ફિલઅપ કર્યા બાદ મેલ્સને આપણે આન્સર કરવાનો હોય છે. ત્યારબાદ થર્ડ પાર્ટી આપને પ્રોડક્ટ આપણા એડ્રેસ ઉપર પહોંચાડી આપે છે. અને ત્યારબાદ તમે જે વસ્તુ જે સિલેક્ટ કરી છે, બાર્ટર કેમ્પેન, પેડ કેમ્પેન, ઇન્ટિગ્રેટેડ, ડેડિકેટેડ, શોર્ટ વગેરે તમે જે સિલેક્ટ કરી છે તે મુજબ એના પર તમારે વિડીયો શૂટ કરીને એડિટિંગ કરીને
થર્ડ પાર્ટીને ફરીથી સેન્ડ કરવાનો હોય છે બ્રાન્ડના અપ્રુવલ માટે. એન્ડ અપ્રુવલ આવી જાય ત્યારબાદ તમારે યુટ્યુબમાં તેને અપલોડ કરવાનો હોય છે. એન્ડ ફ્રેન્ડ્સ, તમારું બાર્ટર કેમ્પેન છે, મતલબ કે તમને પ્રોડક્ટ મળી છે તો એ પ્રોડક્ટ તમે તમારી રીતે યુઝ કરી શકો છો. અને પેડ કેમ્પેન છે તો તમને પ્રોડક્ટ તમે તમારી રીતે યુઝ કરી શકો, સાથે તમને પેમેન્ટ પણ મળે છે. મતલબ કે વિડીયોને અપલોડ કર્યા બાદ, વિડીયો લાઈવ થયા બાદ તમને પેમેન્ટ આવે છે. તો એ પેમેન્ટ તમે તમારી રીતે યુઝ કરી શકો છો એન્ડ તમે પ્રોડક્ટ પણ તમારી રીતે યુઝ કરી શકો છો. તો ફ્રેન્ડ્સ, તમે ઓલ અબાઉટ યુટ્યુબ કોલાબરેશન જાણ્યા પછી તમને કોઈ ટાઈપના ક્વેરી હોય, કોઈ ટાઈપના પ્રશ્ન મનમાં ઊભા થતા હોય તો હું સ્પેશિયલી તમને રિક્વેસ્ટ કરું છું કે તમે કમેન્ટ કરો, તેના પર હું તમને આન્સર આપીશ અને બની શકે તો તેના પર આપણે એક નેક્સ્ટ અલગ ડિફરન્ટ વિડીયો પણ શૂટ કરીશું. સો ફ્રેન્ડ્સ, પ્લીઝ તમને કોઈ ક્વેરી હોય તો કમેન્ટ કરો. અને તમે આ વિડીયો તમને કેવો લાગ્યો, સારો લાગ્યો, આના ઉપર અધર કોઈ તમને ક્વેશ્ચન છે યુટ્યુબ રિલેટેડ, અધર કોઈ તમને ક્વેશ્ચન છે તો તેને એ પણ તમે કમેન્ટ કરી શકો છો અને તેના પર પણ આપણે એક વિડીયો શૂટ કરીશું. સો ફ્રેન્ડ્સ, આ છે ઓલ અબાઉટ યુટ્યુબ કોલાબરેશન, જે મેં તમને જણાવ્યું કે કઈ રીતે વર્ક કરે છે, કઈ રીતે કનેક્શન હોય છે, આફ્ટર વર્કમાં થર્ડ પાર્ટી પણ હોય છે એન્ડ ત્યારબાદ પ્રોડક્ટને કઈ રીતે શૂટ કરવાનું હોય છે, ત્યારબાદ તમને પ્રોડક્ટ ફ્રી પણ મળે છે. તો વગેરે આ વસ્તુ યુટ્યુબ કોલાબરેશનમાં હોય છે. એન્ડ આઈ હોપ ફ્રેન્ડ્સ આ વિડીયોનું ઇન્ફોર્મેશન તમને સારું લાગ્યું હોય અને હું આશા કરું છું કે આ વિડીયો તમારા માટે યુઝફુલ થાય, તમે આના પરથી સારું એવું ઇન્ફોર્મેશન લઈ શકો એન્ડ આઈ થિંક તમે સારું એન્જોય પણ કર્યું હોય. સો ફ્રેન્ડ્સ, આ છે બધું યુટ્યુબ કોલાબરેશન. પણ ફ્રેન્ડ્સ, મારા યુટ્યુબ કોલાબરેશનમાં મને કયા ટાઈપના પ્રોડક્ટ મળ્યા છે, તેની શું પ્રાઇસ છે, કઈ રીતે મને મળ્યા છે અને કયા ટાઈપના પ્રોડક્ટ્સ છે, અને સ્પેશિયલી ખાસ કરીને પ્રોડક્ટમાં મને સાથે કોઈ ફ્રી પ્રોડક્ટ પણ મળી છે, ફ્રીબીઝ પણ મળી છે કે નહીં, એ બધું હું તમને જણાવવાની છું બટ એક નેક્સ્ટ વિડીયોમાં. તો આના આફ્ટરના નેક્સ્ટ વિડીયોમાં ફ્રેન્ડ્સ હું તમને બધી મારા જે PR પ્રોડક્ટ છે, મીન્સ કે પ્રોડક્ટ રિવ્યૂની જે બધા પ્રોડક્ટ છે તે કયા ટાઈપના છે, શું છે, તેના પર એક વિડીયો અપલોડ કરવાની છું. સો ફ્રેન્ડ્સ, સ્પેશિયલી સ્ટે ટ્યુન્ડ.